નમસ્કાર, મહામંથન સાથે હું છું વૈભવી। સામાન્ય રીતે જ્યારે ચૂંટણીનો સમય આવે છે ત્યારે આપણે એ સાંભળીએ છીએ કે લોકશાહીમાં જનતા સર્વોપરી છે। ચૂંટણીમાં જ્યારે પ્રચારનો સમય હોય ત્યારે વાયદા કરવામાં આવે અને જીત્યા બાદ શું કામ કરીશું તેનું આખું લિસ્ટ બતાવવામાં આવે। ઘણીવાર જનતાના પ્રતિનિધિ લિસ્ટમાં બતાવેલું કામ ભૂલી જાય તો પ્રજા એમને યાદ કરાવે। એમાં મને નથી લાગતું કે એ કંઈક ખોટું છે। એક પ્રતિનિધિ જે પોતાનું કામ કદાચ ભૂલી જાય અને જનતા એને જો એ કામ યાદ કરાવે છે તો એમાં કંઈ જ ખોટું નથી। ખેડાના માતરના ધારાસભ્ય કલ્પેશ પરમારને જ્યારે ભાજપના જ કાર્યકર લિંબાસીથી વસ્તાણા રોડની કામગીરી ક્યારે થશે એ અંગે જ્યારે સવાલ કરે છે ત્યારે ધારાસભ્ય તોછડાઈથી જવાબ આપે છે। એ કાર્યકર એમ કહે કે અમે સાહેબ તમને ફોન કરીને થાકી ગયા અને તમે એમ જ કહો છો કે માત્ર લખીને મોકલ્યું છે। ધારાસભ્યએ તેના જવાબમાં એમ કહ્યું કે 2 વર્ષથી તો મને ચૂંટાઈને થયા છે, 2 વર્ષમાં રોડ મેં તોડી નાખ્યો। હવે વિચારો કે આ ધારાસભ્ય તેમની માટે જે વ્યક્તિ ચૂંટણી સમયે પ્રચાર કરી રહ્યો હતો, જેમની માટે મત માંગી રહ્યો હતો, તેને આ પ્રકારનો તોછડાઈ ભર્યો જવાબ આપે તો પછી એ સામાન્ય વ્યક્તિ કેવી રીતે પૂછવાની હિંમત કરશે? આ જનતાના પ્રતિનિધિ એ સામાન્ય જનતાને કેવો જવાબ આપતા હશે એ સૌથી મોટો પ્રશ્ન છે। જો આ જનતાના પ્રતિનિધિ એ ભૂલી ગયા છે કે લોકો સાથે ઉદ્ધતાઈથી તે વાત કરે છે, એ જ જનતાએ તેમને ચૂંટીને મોકલ્યા છે, એમને ખોબલે ખોબલે મત આપ્યા છે। જ્યારે તમારા વિસ્તારનો કોઈ વ્યક્તિ તમને રોડ રસ્તાની કામગીરી વિશે પૂછે છે તો એ તમારો વિરોધ કરે છે તેમ માની લેવાનું। પ્રજાને જાણવાનો હક છે કે તેમના વિસ્તારમાં કામ ક્યારે થશે અને થયા છે કે નહીં। જનતાના પ્રતિનિધિને એ કામ કરાવવાની જવાબદારી છે। પ્રજા તમને મત આપી અને જીતાડે એ અપેક્ષા એમને હોય અને એ અપેક્ષા પર જ્યારે તમે ખરા ના ઉતરો ત્યારે સવાલો ઘણા બધા ઉભા થાય છે, કારણ કે એ વ્યક્તિ જે તમારી પાસે માત્ર પાયાની જરૂરિયાતની માંગ કરી રહ્યો છે, પાયાની જરૂરિયાત જે જરૂરત છે, જે આજના સમયમાં જે સવલતો લોકો માટે જરૂરી છે, ફક્ત ને ફક્ત એની માંગ કરી રહ્યો છે અને એટલે જ સવાલો ઘણા બધા ઉભા થાય છે। સવાલ એ છે કે રસ્તાની રજૂઆતમાં મળેલા ઉડાવ જવાબની અપેક્ષા શું ધારાસભ્ય પાસેથી પ્રજા રાખે છે? સરકારની મંજૂરી પછી જ કામ થાય તો પછી જનપ્રતિનિધિની જવાબદારી શું હોય? મત માંગતી વખતે જે વચનો આપવામાં આવે છે તે કામના સમયે આ નેતાઓ કેમ ભૂલી જાય છે? અને આ તમામ સવાલો ઉપર કરીશું આજે મહામંથન। સામાન્ય રીતે આપણે એવું જોયું છે કે એક પ્રજા ધક્કે ચડતી હોય, એમના કામ કરાવવા માટે રજૂઆતો કરીને થાકી જાય, એ નેતાઓની ઓફિસે જઈને થાકી જાય, એ ધારાસભ્યની ઓફિસ જઈને થાકી જાય, પણ એમને જવાબ ન મળે। આપણે એવું સાંભળ્યું છે વારંવાર। પણ જ્યારે એ ધારાસભ્ય, એ જનતાના એ પ્રતિનિધિ એ ભાન કદાચ ભૂલી જાય કે એ ઉદ્ધતાઈ ભર્યું વર્તન જેમની સાથે કરી રહ્યા છે, એ વ્યક્તિએ જ એમને મત આપ્યા છે અને જ્યારે એમને ચૂંટાઈને જ્યારે પ્રશ્ન પૂછવામાં આવે કે તમે શું કામ કરશો અથવા તો તમે આ કામ કર્યા છે કે નહીં, અને જ્યારે એમને જવાબ જ ન મળે ત્યારે પ્રશ્નો ઘણા બધા હોય છે। એટલા જ માટે ચર્ચાની શરૂઆત કરવી છે। ચર્ચા માટે આપણી સાથે સંજીવભાઈ પંચોલી, ભારતીય જનતા પાર્ટીના નેતા આપણી સાથે જોડાયા છે। આપણી સાથે નિવૃત્ત એડિશનલ કલેક્ટર MS ગોહિલ સર જોડાયા છે અને આપણી સાથે કોંગ્રેસ નેતા ડોક્ટર હેમાંગભાઈ વસાવડા પણ જોડાયા છે। આપ ત્રણેયનું સ્વાગત છે મહામંથનમાં। સૌથી પહેલા પ્રશ્ન આપને મારે સંજીવભાઈ એટલા માટે કરવો છે કારણ કે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે ને આપે પોતે પણ એક ઓડિયો ક્લિપ કદાચ એમની સાંભળી હશે। એક સામાન્ય વ્યક્તિ પૂછે તો એ કંઈક અલગ વાત આપણે માની લઈએ, પણ ભારતીય જનતા પાર્ટીનો એક કાર્યકર કે જે મત માંગવા માટે, એ વ્યક્તિ માટે, એ ધારાસભ્ય માટે ડોર ટુ ડોર પ્રચાર કરે છે, એ પોતે જ્યારે પ્રશ્ન કરે અને એમાં એમને એવો જવાબ મળે કે શું રોડ મેં તોડી નાખ્યો છે, તો શું એક વ્યક્તિ જે મત આપે છે હવે સવાલ પણ ના પૂછી શકે તમારા ધારાસભ્યને? સંજુભાઈ, અવાજ આવી રહ્યો છે? કોલ હોલ્ડ પર મૂક્યો છો સંજુભાઈ, હવે અવાજ આવી રહ્યો છે? ઓકે, ફરી એક વખત એમની પાસે જઈશું। હેમાંગભાઈ, પ્રશ્ન આપને એટલા માટે કરું છું કારણ કે આ કેટલી ગંભીર બાબત, કોઈ પણ પક્ષમાંથી હોય, કોઈ પણ પ્રતિનિધિ, પછી એ કોંગ્રેસમાંથી હોય, એ ભાજપમાંથી હોય કે અન્ય કોઈ પણ પક્ષમાંથી હોય, એક જનતાના પ્રતિનિધિ તરીકે જ્યારે એ પોતાની જવાબદારી ન સ્વીકારે અથવાથી એમાં ભાગવાનો પ્રયાસ કરે અથવા એમને તોછડાઈ ભર્યો જવાબ આપે, એ કેટલું ખોટું કોઈ પણ પક્ષના પ્રતિનિધિ હોય? વૈભવીબેન, મને થોડો ટાઈમ આપજો કારણ કે આપનો પ્રશ્ન ખૂબ સુંદર છે।
અને ગુજરાતની જનતા માટે મારે ઘણી બધી વાત કરવી છે. મારા મિત્ર સંજયભાઈ કે ગોહિલ સાહેબ કે આપને માટે આ વાત નથી, પ્રજા માટે આ વાત છે કે જે આ મુદ્દો લેવામાં આવ્યો કે ધારાસભ્ય ગમે એવા જવાબ આપ્યા છે, એના જ કાર્યકરને તોછડાઈથી જવાબ આપ્યો છે. કોઈ પણ પક્ષ હોય, હું પક્ષનું નામ નથી લેતો, કોઈ પણ ચૂંટાયેલો પ્રતિનિધિ, વાત ધારાસભ્યની છે પણ જિલ્લા પંચાયતના સભ્ય છે, કોર્પોરેટર છે, કોઈ પણ છે. પહેલી વાત એ છે કે ગુજરાતમાં સરકારનો વહીવટી તંત્ર ઉપરથી સંપૂર્ણ કાબુ તૂટી ગયો છે, બિલકુલ તૂટી ગયો છે, અને અધિકારીઓ માતેલા સાંઢ જેવા થઈ ગયા છે. ધારાસભ્યનું સાંભળતા નથી, ધારાસભ્ય કે તો અધિકારીઓ જવાબ આપતા નથી, ફોન ઉપાડતા નથી, ફોન કાપી નાખે છે, થાશે પ્રોસેસમાં છે ના જવાબો મળે છે. બીજી બાજુ પ્રજા અકળાયેલી છે. આ બે બાજુના દબાણને લીધે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એમણે મગજ ઉપરથી કાબુ ગુમાવવાનો શરૂ કર્યો છે. અને આવી ઘણી બધી ઓડિયો ક્લિપો બહાર આવે છે કે જેમાં ચૂંટાયેલા પ્રતિનિધિ મુખ્યત્વે ભારતીય જનતા પાર્ટીના, કારણ કે તમે એને જ ચૂંટ્યા છે. કોંગ્રેસના તો ગણ્યા ગાંઠ્યા બહાર છે. એ લોકો ગમે એવો જવાબ આપવા માંડે છે. બીજું, મત લેવાની વાત છે. જ્યારે તમે વ્યક્તિગત પરફોર્મન્સ, ઉમેદવારે શું કર્યું છે, કેટલો પ્રજા વચ્ચે રહે છે, આ બધી વસ્તુઓ જોઈને તમે મત આપશો તો જવાબદાર વ્યક્તિઓ ચૂંટાશે. તમે તો ચહેરો જોઈને મત આપો છો, બીજા મુદ્દા જોઈને મત આપો છો. તાલુકા પંચાયત, નગરપાલિકામાં મોદી સાહેબના ચહેરા ઉપર મતદાન લોકો કરવા માંડ્યા છે. અરે ભાઈ, મોદી સાહેબ દિલ્હી છોડીને ક્યાંય જવાનું નથી, અહીં તો તમે નીચે જુઓ કે આ માણસ વ્યાજબી છે કે નહીં. એટલે ક્યાંક આપણે ચૂંટવામાં ભૂલ કરીએ છીએ કે પક્ષના નામે, મોટા નેતાના ચહેરાના નામે, કોઈ ખોટા પ્રલોભનના નામે આપણે મત આપી આવ્યા છે. અને ચૂંટાયેલ વ્યક્તિને ખબર છે કે આના મતની કે મારા પરફોર્મન્સની મારે કોઈ ગરજ નથી. આવતી ચૂંટણી વખતે નવો મુદ્દો ઉભો કરશું. જે કોઈ મુદ્દા ચાલે છે તમે જાણો છો, ગુજરાતની પ્રજા જાણે જ છે. હવે એક પત્યો મુદ્દો થઈ ગયો એટલે હવે બીજો મુદ્દો જ લાવશું અને મત લઈ લેશું. આ બે કારણે ગુજરાતની પરિસ્થિતિ અતિ ગંભીર થઈ ગઈ છે. પ્રજા પીલાઈ છે. ટોલ ટેક્સ, રોડ આખો તૂટલો ફૂટલો, રાજકોટથી જુનાગઢ જતા 3.5 કલાક થાય એની ઉપર દોઢો બમણો ટોલ ટેક્સ લેવા માંડ્યા છે. 30ના 50 ક્યારે કર્યા લોકોને ખબર નથી. એટલે વહીવટી તંત્ર સાંઢ જેવું થઈ ગયું છે અને ચૂંટાયેલા નેતાઓ, સરકાર કોઈને ગાંઠતું નથી. આ ટોટલ ફેલ્યોર ભૂપેન્દ્રભાઈની છે. ગુજરાતમાં સરકાર છે જ નહીં. ઓકે, સંજીવભાઈ, હવે મારો અવાજ આવી રહ્યો છે? આવી રહ્યો છે. ઓકે, સંજીવભાઈ, પ્રશ્ન એ, કારણ કે એક વ્યક્તિ, અને આમ તો એક સામાન્ય વ્યક્તિ, પરંતુ એની સાથે સાથે ભારતીય જનતા પાર્ટીનો એ કાર્યકર્તા પણ છે. એટલે એવો વ્યક્તિ કે જે જ્યારે વિધાનસભાની ચૂંટણી હતી વર્ષ 2022માં, ત્યારે એ વ્યક્તિ ડોર ટુ ડોર પ્રચારમાં જતો હતો અને ધારાસભ્ય માટે મત પણ માંગતો હતો. એ વ્યક્તિ ફોન કરીને જ્યારે ધારાસભ્યને એવું પૂછે છે કે રોડ રસ્તાની કામગીરી ક્યારે થશે, અને તેમને ઉદ્ધતાઈ ભર્યો જવાબ એમને મળતો હોય, એવું વર્તન ધારાસભ્ય એમની સાથે કરતા હોય, તો પછી શું એ ધારાસભ્ય પોતાની જવાબદારી ચૂકી ગયા છે? અને શું સામાન્ય જનતા આવા જવાબની અપેક્ષા રાખે પછી? બેન, તમે જે વૈભવીબેન આપ જે વાત કરી રહ્યા છો એ એક પક્ષી વાત છે. આપણે ધારાસભ્યની વાત પણ સાંભળવી જોઈએ. જો તમે કદાચ ધારાસભ્યને ફોન કર્યો હોય કે એમનો અભિપ્રાય બાબતે લેવાનો પ્રયત્ન કર્યો હોય તો કદાચ શું તથ્ય છે વાતમાં એ જાણી શકાય. મારું ચોક્કસ કહેવું એવું પણ છે કે જો ખરેખર કાર્યકરે વ્યવસ્થિત વાત કરી હોય અને ધારાસભ્યએ ઉદ્ધત જવાબ આપ્યો હોય તો એવું ન કરવું જોઈએ. અને એવું કોઈ ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ ધારાસભ્ય સામાન્ય રીતે 99.99% આવું ક્યારે પ્રયોજન કરતા નથી. જે ભાઈશ્રીએ ફોન કર્યો છે અમારા કાર્યકર્તા છે અને કાર્યકર્તા એ ભારતીય જનતા પાર્ટીનું પીઠબળ છે. અમને આ બાબતનો વસવસો છે કે કદાચ આવો જવાબ આપ્યો છે, પરંતુ
આપણે માનનીય ધારાસભ્યને પણ પૂછી લેવું જોઈએ. આપણે એક પક્ષે ચર્ચા કરીએ કે ભાઈ આ ભાઈએ વાત કરી ને ધારાસભ્યએ આમ વાત કરી, એ આખી ઓડિયો ક્લિપ પણ છે. એટલે ધારાસભ્યએ શું વાતચીત કરી એ પણ આખી ઓડિયો ક્લિપ છે અને એ વ્યક્તિ પોતે આપણી સાથે જોડાશે કે જેણે ખુદ ધારાસભ્યને ફોન કર્યો હતો. એટલે એમનો પક્ષ પણ આપણે સાંભળી લઈશું. ઘણીવાર ઓડિયો ક્લિપ છે ને, નહીં ઓડિયો ક્લિપ એવી છે કે પહેલા શું વાત થઈ અને પછી શું વાત થઈ. તમે અધૂરી ઓડિયો ક્લિપ આપણે સાંભળીએ ને કોઈ પણ ટોકની, એ ભાઈએ કેવી રીતે વાતની શરૂઆત કરી અને પછી એમને ધારાસભ્ય પૂરતું ટેપ કર્યું હોય અથવા તો ટેપ કરેલી વાતને કટ કોપી પેસ્ટ કરીને તમને સંભળાવવામાં આવી હોય. એટલે આ બાબતનું તથ્ય ત્યારે જ જાણી શકાય કે માન્ય ધારાસભ્ય સાથે પણ આપણે ચર્ચા કરવી જોઈએ. ઓકે, એ તમારી વાત બરાબર કે ચલો ધારાસભ્ય સાથે એ વાતની ચર્ચા કરવી જોઈએ, પણ એ વ્યક્તિ આપણી સાથે જોડાશે એટલે એમને ખુદ આપણે એ સવાલ કરીશું કે આખી ઓડિયો ક્લિપ છે, કારણ કે એમાં જે આખી વાત કરવામાં આવી હતી એમાં એ વ્યક્તિએ પણ વાત કરી છે કે સાહેબ તમે આવો જવાબ કેમ આપો છો, કારણ કે અમે તમારી માટે મત માંગતા હતા. એ ધારાસભ્ય એવું કહેતા હોય જયારે એમને પૂછવામાં આવે રોડ રસ્તા વિશે ત્યારે એ એવું કહેતા હોય કે શું તમે મારો વિરોધ જ કરો છો, ત્યારે એમણે એ વ્યક્તિ એ પણ કહે છે કે સાહેબ અમે તો તમારા માટે પ્રચાર કર્યો છે. એટલે કદાચ એ આખી વાત એ ઓડિયો ક્લિપમાં આપણને સાંભળવા મળે છે, પરંતુ અહીંયા પ્રશ્ન જ એ છે કે એક કાર્યકર્તા જો કદાચ એ સવાલ ન કરી શકતો હોય સંજીવભાઈ, તો સામાન્ય જનતા પાસે શું અપેક્ષા રાખી શકાય? એ પ્રજા શું એ ધારાસભ્યને પૂછે એવી હિંમત કરી શકશે? હા કે નામાં મારે જવાબ જોઈએ છે. નહીં બેન, આજ સુધી એવા કોઈ ધારાસભ્ય મેં જોયા નથી કે જેણે કોઈ નાનામાં નાના વ્યક્તિને આવી રીતે તુચ્છકાર રીતે વાત કરી હોય. અને ભારતીય જનતા પાર્ટીમાં એક આ પ્રશ્ન જ ઉપસ્થિત નથી થતો. કાર્યકર્તા હંમેશા એક દુર્લભ હોય છે દરેક નેતા માટે, અને એ કામ ન થાય તો ના પાડી દીધી હોય અથવા તો એનો સાચો જવાબ મળ્યો હોય, પણ ઉદ્ધતાઈ ભર્યું વર્તન ક્યારેય કોઈ ધારાસભ્ય કરતા નથી. ઓકે, અને આમાં પણ હું એક વાત એ એડ કરીશ કે 2 વર્ષ જેટલો સમય થઈ ચૂક્યો છે. 2 વર્ષથી સતત લોકો માંગ કરી રહ્યા છે અને ફક્ત ધારાસભ્યો એક જ જવાબ આપી રહ્યા છે, એક જ જવાબ કે અમે સરકારમાં રજૂઆત કરી છે ત્યાંથી મંજૂરી મળે એટલે કામ થઈ જશે. 2 વર્ષ થઈ ગયા છે આ વાતને, 2 વર્ષ એટલે લાંબો સમયગાળો છે. એવું નથી કે આ માત્ર 2-3 મહિનાની વાત હોય. એટલે એમાં પણ લોકો કંટાળેલા છે અને આપણે પછી જો એવી અપેક્ષા રાખતા હોય કે પછી કોઈ વ્યક્તિ આપણી એ ફોન કરે ધારાસભ્યને અને એ પણ વ્યક્તિ કંટાળેલો છે, રોજ એ ખાડામાંથી પસાર થાય છે, તમે એમની પાસે શું અપેક્ષા રાખો? એ ખૂબ શાંતિથી વાત કરશે. જો એ 2 મિનિટ આપણી સાથે થોડું ઊંચેથી વાત કરી લે તો આપણને ન ગમે, તો એ વ્યક્તિ રોજ એમાંથી પસાર થાય છે અને રોજ કમર ભાંગે છે, તો એની કેવી હાલત થતી હશે? સર, આપને પ્રશ્ન છે ગોહિલ સર. સામાન્ય રીતે આપણે એ પણ જોતા હોય કે રોડ રસ્તાના કોઈ પણ કામો હોય, હમણાં થોડા સમય પહેલા પણ મુખ્યમંત્રી બેઠકો કરે, અધિકારીઓને સવાલ કરે, એટલે સામાન્ય રીતે અધિકારીઓ ઉપર પણ ઘણા બધા પ્રશ્નો ઉભા થતા હોય. એટલે આવી કોઈ પણ પરિસ્થિતિ આવે તો શું અધિકારીઓ પણ એ છટકબારી શોધી લેતા હોય છે? પ્રશ્ન અહીંયા ખૂબ ગંભીર છે. નમસ્કાર બધા વીટીવીના પ્રેક્ષકોને અને પેનલના સભ્યોને અને આપને સૌને નમસ્કાર. વાત જે આવી છે ને, જે ચર્ચાનો વિષય છે, એ ખરેખર બહુ જ આમ ક્યારેય ન સાંભળ્યો એવી બાબત લાગે છે. એટલે કાર્યકર્તા વચ્ચે અને ધારાસભ્ય વચ્ચે બી કંઈ ને કંઈ આમાં કંઈ બીજો બી પ્રશ્ન હોઈ શકે એવું લાગે છે. ને બીજું કે જે ધારાસભ્ય છે કે કોઈ પણ પ્રજાનો પ્રતિનિધિ છે કે કોઈ પણ પોલિટિકલ પાર્ટીનો માણસ છે કે કોઈ પણ પબ્લિક સર્વન્ટ છે, એ તમામ રેસ્પોન્સિબલ ટુ ધ પીપલ ઓફ ઇન્ડિયા છે. એટલે ભારતના આપણા વિસ્તારના આપણા કોઈ પણ નાગરિક જે વિસ્તારમાં તમે કામ કરો છો એ વિસ્તારમાં તમને કંઈ પણ પૂછે તો તમે વિવેકપૂર્વક એને જવાબ આપવા અને એના પ્રોબ્લેમનું સોલ્યુશન લાવવા પ્રયત્નશીલ તમારે રહેવું પડે અને શું પ્રોગ્રેસ છે એ પ્રોગ્રેસ બી બતાવવો પડે. આ આદર્શ સ્થિતિ છે. એટલે આ રીતે તો કામ બધાએ કરવું જ પડે તો જ જાહેર જીવનમાં રહી શકાય. આ બિલકુલ સ્પષ્ટ છે. એટલે આ ઘટના જે છે એ બાબતમાં હું કોઈ બીજો ટીકા ટિપ્પણી નહીં કરી શકું, પણ એટલું કહીશ કે આ બાબત થોડી વિચારણા માંગી લે એવી વિચાર છે બાબત, અને આવું થવું ન જોઈએ જે રીતના જવાબો કે આ તે હોય. પણ ધારાસભ્ય છે એટલે આપણે એમને કઈ બીજી સલાહ નહીં આપી શકીએ. અધિકારીઓ બી જવાબદાર છે, અધિકારીઓ બી એમનું કામ કરવામાં, પણ આ મેટર હવે શું બાબતની બાબત છે? કોઈ બજેટનો પ્રશ્ન છે આમાં, કે કોઈ કારણોસર કોઈ કોન્ટ્રાક્ટ આપેલો હોય ને એ કામ ન થતો હોય, જે કોન્ટ્રાક્ટર હોય એના વિરુદ્ધમાં પેનલ એક્શનની કાર્યવાહી ચાલતી હોય કે આ તે શું સબ્જેક્ટ હતો એના ઉપર ડિપેન્ડ છે. પણ ઓફ ધ પીપલ, બાય ધ પીપલ ને ફોર ધ પીપલ આપણે છીએ બધા ડેમોક્રેસીમાં. એટલે દરેક અધિકારીએ કે કોઈ પણ ધારાસભ્ય કે કોઈ પણ, ઇવન હું તો કહું છું કે મીડિયાના માણસોએ બી પ્રજાને તો યોગ્ય રેસ્પેક્ટફુલી ઉત્તર જ આપવો પડે.
આવું મારું સ્પષ્ટ મત છે બેન આમાં. બિલકુલ. એટલે અહીંયા આખી વાત એ જી. પણ છે કે કોઈ પણ વ્યક્તિ હોય, સામાન્ય રીતે વાત એ છે કે પ્રજા કે જે એ મત આપે છે અને એમની અપેક્ષા હોય કે કામગીરી થવી જોઈએ, પણ કામગીરી ન થાય ત્યારે જવાબ માંગવાનો પણ એમનો હક છે, પરંતુ આવું ઉદ્ધતાઈ ભર્યું સામે વર્તન થાય એ કદાચ ન ચાલે. હેમાંગભાઈ, પ્રશ્ન આપને, કારણ કે જ્યારે આવી કોઈ બાબત સામે આવતી હોય ત્યારે, અને મેં શરૂઆતમાં જ વાત કરી તો કોઈ એક પક્ષની વાત નથી, તમામ પક્ષના જે પ્રતિનિધિઓ છે જનતાના એ તમામની વાત છે, કારણ કે તમામની જવાબદારી છે, પ્રજાએ એમને ચૂંટ્યા છે જે તે વિસ્તારમાંથી, એટલે એમણે કામ કરવા પડશે. પણ આમાં મારો એક પ્રશ્ન એ, કારણ કે સંજીવભાઈએ જે વાત કરી કે આવું કોઈ દિવસ કદાચ એમણે સાંભળ્યું નથી, એક વિપક્ષ તરીકે આપની પાસે એવી કોઈ રજૂઆતો આવી હોય કે ના આ કામ નથી થતા, અથવા તો જે તે વિસ્તારના ધારાસભ્ય છે કદાચ અમને ખોટો જવાબ આપે છે, આપની પાસે, કોંગ્રેસ પાસે એવા કોઈ કિસ્સા આવ્યા હોય તો એમની ઉપર પણ આ પ્રકાશ પાડી શકો છો. મારી વૈભવીબેન એક વિનંતી છે કે એ ઓડિયો ક્લિપ આપ સંભળાવો, ઓડિયો ક્લિપ આપ સંભળાવો, અને આપણા પ્રોગ્રામમાં જે ધારાસભ્યશ્રી છે એનો પણ તમે ખુલાસો માંગો, એટલા માટે કે સંજીવભાઈની ટેકનિકલી વાત સાચી છે કે આપણે બે બાજુની વાત સાંભળ્યા વગર ઓકે હેમાંગભાઈ, તો વાત આપણે સૌથી કરીએ તો પહેલા ક્યાંક કોઈને તો આપણે ક્યારેક ઓડિયો ક્લિપ આપણે સાંભળી લઈએ. ઓડિયો ક્લિપ હવે આપણે આવી સૌથી ગયા છે પહેલા- ભાઈ પેનલમાં. હવે આપના પ્રશ્નનો હું જવાબ આપું. બહુ ઓકે, દૂર પણ જવાની જરૂર પહેલા આપણે નથી. રોકીશ, પહેલા એ ઓડિયો સંજીવભાઈ ક્લિપ ભલે સાંભળીએ, કીધું. પછી આપણી પાસે હું જવાબ લઈશ એ મુદ્દાનો. પહેલા આપણે ઓડિયો ક્લિપ સાંભળી લઈએ. હલો, આ વસ્તાણા લીંબાસી રોડ નું ક્યારે થવાનું કઈ ખબર પડતી નહીં. તપાસ કરવી પડે, પછી ખબર પડે ને એકદમ આપણે ને કે સાહેબ તમારે કરવાની કે અમારે કરવાની? આપડે બે હું તપાસ સાહેબ, કરવા આજે તું અમે રોજ હેરાન થાય છે. આજે મારા ટાયર પંચર પર ઠીક થઈ જાય, ધક્કા ખાઈ ના બોલો. એક વર્ષથી એક ને વધારે વર્ષથી તમે કે ફોને કરીને થાકી ગયા અમે. તમે કે હું લખીને મૂક્યું છે, લખીને તમારે લખવાનું હોય ને, શું અમારે લખવાનું હોય? મેં એવું કઈ કહ્યું તારે લખવાનું એવું? હા તા ભાઈ તમે પૂછો કે આપણે બેન તપાસ કરવાની એવું પૂછે એટલે તો તપાસ કરવી પડે ને, એમ થઈ જાય. આવો જવાબ તમે જબ્બર આલો યાર, ખરું તો જવાબ તને ખબર છે કે મેં જવાબ તને ખબર છે ને તું મારે તો જવાબ હોતું છું. ના અમારે નહીં ખબર. તમે કેદા ફોન લખે 2 વર્ષ તમે રૂબરૂ ફોન કરીને થાકી ગયા અમે. 2 વર્ષ તો મારે ચૂંટાઈ થયો, બરાબર છે. તાનો રોડ તૂટ્યો, તાનું મેં પણ કીધું તારનો રોડ તો તે પેલા તો નતો તૂટ્યો, ના તે પેલા તૂટ્યો જ નતો. ના હે 2 વર્ષ મેં તો નાખ્યો એવું ને કંપની તૂટતો એમને તું મને સમજાવો. એટલે તમને 2 એવું વર્ષથી કે કરો 2 વર્ષ અમારે થયો તો હજી શું કરતા તમે? એટલે મારે બનાવવાનું લખવાનું તમારે એમ નહીં લખવાનો, મારે મેં માગણી કરી મંજૂર થશે. તું વળી દાદાગીરી કરાવું ને તમે અધિકારી તરીકે તમે ધારાસભ્ય છો, અમે તમને કહેવાની ફરજમાં આવે છે. એમને જે હોય તો મારે વિરોધ જ લખતો આવડે છે ને. ક્યાં વિરોધ લખ વિરોધ કર્યો તો તમારો? કેમ વોટ વિરોધ નતા બજાર હોય તો આપતા? વિરોધ બે કર્યો તમે? માગણી કરી થઈ જો જશે. સાહેબ, તમે કહી દો તમારા વખતે મેં તાપેલા ઉઠમ્યા છે, હે બરોબર? અમે એ કઈ વિરોધ નહીં કર્યો. પણ મેં તને કહ્યું તું તું શું કર 2 વર્ષથી કે મેં માગણી કરી મંજૂર થઈ જશે. ભાઈ આમ કહો, તમે એવું જ કહ્યું તું તું કે 2 વર્ષથી માગણી કરીએ છે. જો તમે પેલી વખત વર્ષ પહેલા મેં કીધું હતું કે ના કશો વાંધો તમે લખીને આપીશું. તું દરખાસ્ત સરકારમાં જો સરકારમાં દરખાસ્ત વાળ કરી દીધી છે, હે પણ સરકારમાં મંજૂર કરાવો પણ એકદમ થઈ જાય. પણ અમારું શું તમારે કરાવવાનું હોય ને તો એટલે મારે કરાવવાનું એટલે કે હું એમને એકદમ થઈ જાય એમ કહો. સરકારે મંજૂરી આપવાની ને મારે બનાવી દેવા તો બનાવી દઉં. સરકાર જો મંજૂરી નહીં કરાવવાની 1.5 વર્ષથી તમે કે કંપની ભાઈ તારને તૂટી ગયો છો રસ્તો. એટલે કંપની લીધે તૂટી ગયો છું, સમય મર્યાદા પૂરી નહીં થઈ. ખબર આ એક જ રસ્તો બાકી રહ્યો, બીજા બાકી રહ્યા કોઈ સ્ટેટને જોયું છે? તો મારો વિરોધ તો કરે જ નહીં, તો આ વિરોધ કઈ કરે અમે તમારો? નચાઈ ગયો નહીં તું ભાગવર વોટ ના લે એવું જ સીધી વાત કરો છો. કેવું? તમે અમે વોટ ના લે એવું જ કરો છો તમે. એવી વાત નહીં, વોટ ના આપે એવી વાત નહીં, વોટ તો આપે જ છે. આપણ તો હું જોતો નહીં. શું જોઉં છું? 2 વર્ષથી તું કહું 2 વર્ષથી હું આવ્યો, બરાબર? 2 વર્ષથી તૂટ્યો કઈ 2 વર્ષથી તૂટ્યો છે, જ્યાંથી કંપની ચાલુ થઈ એટલે મેં તો નાખ્યો એમ કહું તને. મેં તોડી નાખ્યો. તો નાખ્યો. ધારાસભ્ય તરીકે તમારી જવાબદારી અમે માગણી કોણ જો કરીએ? અરે માગણી દરખાસ્ત કરી છે, હોભર એમ તને કહું છું. અમારો છેલ્લો ફોન હશે, હવે પછી તમને ફોન નહીં કરીએ અમે. ઓકે, એટલે મને એવું લાગે છે કે ઓડિયો ક્લિપ પછી એ સ્પષ્ટતા મળી ગઈ હશે. એટલે હવે હેમાંગભાઈ આપની વાતને પહેલા કન્ટિન્યુ કરશો. જે આપે પ્રશ્ન પૂછ્યો એના જવાબમાં ઘણા દાખલાઓ છે. સમીરભાઈએ ભલે વાત કરી કે પંચોલી સાહેબે કે કોઈ દે આવું બોલતા નથી. સંજીવભાઈએ વાત કરી. આપના પત્રકાર રાજકોટમાં વીટીવીના પત્રકાર સન્ની મૈયડ સાથે સંસદ સભ્યએ શું વર્તન કર્યું હતું અને આપે જે અડધો દિવસ ચલાવ્યું હતું, આ તો એક જે દાખલો છે એ આવા તો ઘણા બધા દાખલાઓ છે. એટલે સંજીવભાઈ એમ કહેતા હોય કે ક્યારેય કોઈ ધારાસભ્ય આવું બોલે નહીં, તમે મત આપ્યા નથી માટે મારી પાસે આવવું નહીં, એવું પણ લોકોને કીધું છે.
એવું પણ સરકારે પણ કીધું છે કે તમે વિપક્ષમાં છો માટે તમારા વિસ્તારનો વિકાસ નહીં થાય, અને એ મુદ્દા ઉપર કુંવરજીભાઈએ બીજેપીમાં જવું પડ્યું. બહુ સ્પષ્ટપણે કહેવામાં આવ્યું કે તમે વિપક્ષમાં છો એટલે જસદણનો વિકાસ નહીં થાય. એટલે આ બધું એમની ફિતરત છે, અને ભલે બચાવ કરે. આપણે આ જે ક્લિપ સાંભળી એમાં પણ જે આખી ધારાસભ્ય શ્રીની વાત હતી, ભલે ખુલાસો પૂછવો જોઈએ, સંજીવભાઈની વાત સાચી, પણ એમનું એકદમ બેજવાબદાર વર્તન હતું. એમને હવે 2 કરોડની ગ્રાન્ટ આપી છે, 1 કરોડમાંથી 2 કરોડની કરી દીધી છે. એને કેવું જોઈએ કે મારી ગ્રાન્ટમાંથી હું આ રસ્તો રિપેર કરાવી દઈશ દોસ્ત, કાલ તો રૂબરૂ મળજે, આપણે તંત્રને મારો કાગળ લઈને પહોંચી જાજે, હું કરાવી દઉં છું. એને બદલે એકદમ કડકાઈથી જવાબ આપે કે હું 2 વર્ષથી જ આવ્યો હતો, રસ્તો પહેલા. ગુજરાતની પ્રજાએ વાત સાંભળી છે એટલે હું રિપીટ નથી કરતો. ઓકે, આપણી સાથે શૈલેષભાઈ પણ જોડાયેલા છે કે જો ભાજપના કાર્યકર્તા છે ને એમની પોતાની વાત ધારાસભ્ય સાથે થઈ હતી. શૈલેષભાઈ, કારણ કે સંજીવભાઈ એ વાત પણ અહીંયા કરી છે કે ધારાસભ્યોનો પક્ષ પણ સાંભળી લેવો જોઈએ, એટલે આપની પાસેથી મારે સૌથી પહેલા એ સમજવું છે કે આપની જયારે ધારાસભ્ય સાથે વાતચીત થઈ, આપે રજૂઆત કરી, ત્યારે એમાં શું મુદ્દો હતો, શું આપની વાતચીત થઈ, એ સૌથી પહેલા મને ડિટેલમાં જણાવજો. મેં મારી રજૂઆત કરી હતી કે તેના ઘણા સમયથી આ રોડ તૂટી ગયો, 2 વર્ષ ઉપરાંત થઈ, અને બાજુમાં એક કંપની છે કિડીટેક્સ, એ કંપનીના કારણે ઓવરલોડ સામાન ભરી જાય છે. એના કારણે રોડ એટલો ભયાનક છે, કોઈ ડિલિવરી વાળો કેસ હોય ને તો મેડમ ડિલિવરી કઈ થઈ જાય. અને હજુ 15 દિવસની વાત કરું, 15 દિવસ પહેલા એક સંજયભાઈ મકવાણા કઈના છોકરો છે, તેના 1,20,000 રૂપિયા ચલોતર હોસ્પિટલની અંદર ઓપરેશન કરવામાં આવ્યું. તો બેન એ છોકરાને કેવી પડી એવું પણ ધારાસભ્ય દ્વારા પૂછવામાં નથી આવ્યું. તો ભાઈ બેન કોને રજૂઆત કરી? તો ધારાસભ્ય તો અમને આવો જવાબ આપતા હોય તો બેન કેમ કહે? અમે કાર્યકર્તા છે, ભાજપના કડીક કાર્યકર્તા છે. એમના સમયે જે સમય એમના કટોકટીની સમય હતી બેન, એમના માટે અમે તપેલા પણ ઉચમ્યા છે, અને ના કરવાના કામ બી અમે દોડીને કામ કરે. તો બેન અમને કેમ આવો જવાબ આપ્યો? અમે પૂછીએ છીએ, એ કાર્યકર્તાને આવો જવાબ આપે તો અમે પૂછે કેમ આવું કરે છે લોકો? જો ભાજપના કાર્યકર્તાને આવો જવાબ આપતા તો પબ્લિકને કેવી પરિસ્થિતિ હતી? ઓકે, શૈલેષભાઈ, આમ તો એ ઓડિયો ક્લિપ પણ અમે સાંભળી, પણ આપની સાથે જયારે વાત થઈ અને એ તોછડાઈ ભર્યો જવાબ, એ ઓડિયો ક્લિપ અમે સાંભળી, પણ છતાંય આપ એ વાત જણાવી દો કે આપને શું જવાબ મળ્યો અને કેટલા સમયથી આપ આ રજૂઆત કરી રહ્યા છો રસ્તાને લઈ? પહેલા 1 વર્ષ પહેલા જયારે અમારા ગામની અંદર એક મીટિંગ ની અંદર આવ્યા હતા, અમારા સામે એક દુકાન હતી, ત્યાં બેઠા હતા, અને તે ઘડી પણ કેવો જવાબ આપ્યો હતો કે મેં તો સાહેબ આટલો રસ્તો કઈ કરજો, તે તમે કહી દો ક્યારે વોટ આપ્યા છે તમે? આવો જવાબ 10 માણસ વચ્ચે બોલેલા છે બેન. તો બેન અમે વોટ તો આપી છે, તેમ છતાં ભાજપમાં વોટ આવવા છતાં તો લોકો આવું બોલે છે. તો અમારું કામનું કોઈ મહત્વ નથી. તો ભાજપના કાર્યકર્તા બેન આવું કેમ? અમે ધારાસભ્યને પૂછવા માંગીએ છીએ, અને અમારું કામનું માહિતી માગી શકે ગામની અંદર આજુબાજુ ગામને પૂછી જોઈએ કે નાનામાં નાનું કામ અમે કદાચ પાયાનું જે ચવાણું વેચવાની છે વોટ બેંક સુધી અમે લઈ જતા હોય છે, બુથ સુધી અમે ત્યાં કામ કરતા હોય છે. તો ધારાસભ્ય આવો જવાબ કેમ આપે? આ આખી ઓડિયો ક્લિપ જે સામે આવી અને આપની સાથે જે વાતચીત થઈ, એના પછી ધારાસભ્ય સાથે આપની કોઈ વાતચીત થઈ? ના બેન, કોઈ વાતચીત નહીં. ઓકે, સંજીવભાઈ, મને એવું લાગે છે કે કદાચ તમારા મનમાં કદાચ જો થોડા ઘણા પ્રશ્નો હોય તો તેનો જવાબ ચોક્કસપણે મળ્યો હશે. ને એમણે ખુદ એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છે ને એમણે એ વાત જણાવી છે કે એમણે કામ કર્યા છે અને એમને ખુદને જવાબ નથી મળી રહ્યો. તો એ સામાન્ય જનતા એમને તો શું અપેક્ષા રાખવી, એ મને પ્રશ્ન ઉભો થાય છે. પણ મારો આપને પ્રશ્ન એ છે કે શું એ ધારાસભ્ય કે જે આવો જવાબ આપે છે તો એ પોતાનું કામ કેમ ભૂલી જાય છે? ભલે તમારી પાસે આટલી સીટો છે અને એટલા જ માટે તમને કદાચ પ્રજા મત આપતી હશે કે લોકો વિશ્વાસ રાખે છે, તો એ વિશ્વાસ ડગમગી જાય એવું કામ ધારાસભ્ય કેમ કરે છે? બેન, શૈલેષભાઈ જે રજૂઆત કરે છે ને એમાં ધારાસભ્યને સન્માનની ઠેસ પણ છે. તમે કોઈને એવું કહો કે અમે તમારા વખતે તપેલા પણ ઉચક્યા હતા, તમે અમારું કામ નથી કરતા. ધારાસભ્યએ પણ સ્પષ્ટ કહ્યું છે કે ભાઈ મેં સરકારશ્રીમાં રજૂઆત કરી છે, સરકારશ્રીમાં રજૂઆત થયા પછી એનું ચયન થતું હોય છે, પછી એનો એસ્ટિમેટ બનતો હોય છે, પછી એનું ટેન્ડર નીકળતું હોય છે, એટલે પ્રક્રિયાનો વિષય છે. પરંતુ ધારાસભ્ય સાથે પણ આપણે ચર્ચા કરવી જોઈએ. ફરી હું એક વાત પર આવું છું, આપણે ઓડિયો ક્લિપ સાંભળી, એની આગળની શું વાત થઈ હતી, આ કાર્યકરે કેટલી વાર વાત કરી, કેવા સંજોગોમાં વાત કરી, શૈલેષભાઈ આ પહેલા પણ કેટલી વાર વાત કરીને પછી શું છે, માણસ કોઈ એકને એક વાત કોઈ એક જ વ્યક્તિ 10 વખત તમને પણ કહે ને, તો તમે પણ એને
આપણે શૈલેષભાઈને જ પૂછી લઈએ, કદાચ હા, આપણી સાથે વારંવાર વાત જવાબ કરી આપી છે દેશે. કે છે ને, પણ એની વાત કરવાની પણ રીત હોય, રજૂઆત કરવાની પણ રીત હોય. માનો કે ધારાસભ્યશ્રીને એમણે રજૂઆત કરી છે અને નથી સાંભળ્યું, તો એમના જિલ્લા પ્રમુખ થ્રુ રજૂઆત કરવી જોઈએ, જિલ્લા પ્રમુખને પણ કહેવું જોઈએ, એમના સાંસદને પણ કહેવું જોઈએ, બધી બાજુથી કહેવું જોઈએ. નહીં એટલે ભાઈ હું તમને નમન વંદન કરું છું શૈલેષભાઈ. તમે જેવો તમે કાર્યકર છો એવો હું પણ કાર્યકર છું. મારે કોઈ પક્ષાપક્ષી નથી, પરંતુ તમે અતિ ઉત્સાહમાં આવી અને કંઈક એવું બી ભાંડી નાખ્યું હોય અને એ ઓડિયો ક્લિપમાં ન પણ હોય, એટલે આપણે, મારું તો એવું કેવું છે કે હમણાં ધારાસભ્ય ઉપસ્થિત હોય ને તો એમને ફોન ઉપર લો અને એમની સાથે ચર્ચા કરો. એટલે આ ધીસ ઇઝ વન સાઇડ ગેમ. I think હું શૈલેષભાઈને પણ એવું, one પણ side શૈલેષભાઈની જે કરતાં રીતના પણ આ અત્યારે પ્રતિક્રિયા I think આ one side અને નથી. મને એવું લાગે છે કે આ જનતાની સાઈડથી આપણે ચર્ચા કરી રહ્યા છીએ. હું એવું માનું છું, આ વન સાઈડ નથી, આ જનતાની તરફથી આપણે ચર્ચા કરી રહ્યા છીએ. શૈલેષભાઈની પ્રતિક્રિયાથી હું સંતુષ્ટ નથી. જ્યારે પ્રસંગની અંદર એ પ્રસંગ હતો, તારે ગામના લોકો ભેગા હતા, તારે ધારાસભ્ય દ્વારા અમને ફોન કર્યો હતો, તો ધારાસભ્ય એવું બોલ્યા હતા કે સવાર અમે ટૂંક સમયમાં વરસાદ બંધ થશે એટલે પછી અમે કરી આપીશું. ત્યારબાદ એક વર્ષ ઉપર થઈ ગયું. એટલે ગામજનો મારા બાજુના ગામમાં મારા ગામના એટલે ભાઈ ગયો છું, હા, એટલે બોલાયા, પછી પૂછ્યું કે આવું હજુ આવું નવું છે. પણ એનો પ્રોસેસ હોય છે શૈલેષભાઈ. તમને વારંવાર કહ્યું હશે અને તમે વારંવાર રજૂઆત કરતા છો કે આ કેમ ના થાય, જો તો એવું કાર્યકર્તાને વાત નથી હોતું. સાંભળવામાં ના આવતી હોય તો એના પછી કારણો આમ જાણવા પડે. તમારા સાંસદ, તમારા બંને સાંસદ, વર્ષ થઈ જાય. નહીં તમે સાહેબ, તમે મને એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકર નથી, હમણાં જ જોડાયેલા છો અને તમે તમારા લાભ માટે જોડાયા છો. તમે રાષ્ટ્રને સમર્પિત થવા માટે જોડાયા છો કે તમારા લાભ માટે જોડાયા છો? એવા કેટલા લોકો રાતે અંધારામાં જાઓ ઠીક છે. નહીં, નહીં, હું તમારી સંજીવભાઈ, પ્રતિક્રિયા, મુખ્ય વાત, સંજીવભાઈ, એક મુખ્ય વાત એ છે કે કદાચ તમે એ ધારાસભ્ય તમે અત્યારે જે વાત કરી રહ્યા છો એના કરતા જો તમે પ્રજાલક્ષી પણ થોડું અત્યારે વિચારતા હોત અને એનો જવાબ આપત, તો કદાચ એ ત્યાંના લોકોને, માતરના લોકોને પણ થોડું સારું લાગત કે કદાચ એ પ્રજાલક્ષી વિચારી રહ્યા છે ને જવાબ આપી રહ્યા છે. તમે ખાલી મને એક વાત તો મને, હા, આ હોસ્પિટલ એનો ફ્રેક્ચર થયું, ઓપરેશન કરાવી દેખાય, 1,20,000 ખર્ચો થયો એટલો સાહેબ, તમે જોઈ શકો છો. તો પણ ધારાસભ્ય દ્વારા કોઈ રિપોર્ટ નહીં આપવામાં આવે. આ એક પણ કાર્યકર્તા છે, ભાજપના છે, એમને વોટ નથી આપતા. ઓકે, પણ હવે સંજીવભાઈ આનો જવાબ કોણ આપશે? તમે ધારાસભ્યની વાત કરી રહ્યા છો સંજીવભાઈ અત્યારે કે આપણે વન સાઇડેડ ચર્ચા કરી રહ્યા છે. હું એવું માનું છું કે આ પ્રજાલક્ષી આપણે ચર્ચા કરી રહ્યા છે. હું એવું માનું છું કે આ પ્રજાલક્ષી આપણે ચર્ચા કરી રહ્યા, પ્રજાની ફેવરમાં આ ચર્ચા કરી રહ્યા છે. અને એમને જો પ્રશ્ન હોય તો એ પછી કોને પૂછે? તમે કદાચ એવું વિચારતા હોવ કે એમણે આટલી ઓડિયો ક્લિપ અને એમનો જવાબ, એમની સાથે આવી રીતના વાત કરી એટલે એમણે આવો જવાબ આપ્યો, તો પછી એ પ્રજાનો શું વાંક કે જે રોજ એ રસ્તા પરથી પસાર થાય છે, એમને મત આપ્યા છે અને છતાંય એમણે આવું સાંભળવું પડે, તો પછી એ પ્રજા એમનો ગુસ્સો ક્યારેય ન દેખાડે? શું એ પ્રજાને અધિકાર નથી કે એમને કદાચ ગુસ્સો આવતો હોય તો એ ન બતાવે? જો એવું હોય તો તમે એવું પણ કહી દો. સંજીવભાઈ, અવાજ આવી રહ્યો છે? ઓકે, ફરી એક વખત એમની સાથે જઈશું, પરંતુ હેમાંગભાઈ, અહીંયા પ્રશ્ન એ, કારણ કે એક સાઈડ એ વાત હોય કે ધારાસભ્યની એક આખી વાત હોય કે જ્યાં એ એવું કહેતા હોય કે થઈ જશે થઈ જશે થઈ જશે, બીજી તરફ એક કાર્યકર્તા, એક સામાન્ય કાર્યકર્તા એ પ્રશ્ન કરતો રહી જાય, સામાન્ય વ્યક્તિ પ્રશ્ન કરતા રહી જાય. એટલે એક વિપક્ષ તરીકે આપની શું માંગ? કારણ કે અહીંયા પ્રશ્નો ઘણા બધા છે. આપ એ વાત કરશો કે લોકોએ મત આપ્યા છે, એ વાત બરાબર હેમાંગભાઈ, પણ પ્રશ્ન અહીંયા એ પણ છે કે કામ થવા જોઈએ. તો વિપક્ષ એની માટે શું મજબૂતીથી રજૂઆત કરે છે આવા સમયગાળાની અંદર જ્યારે ધારાસભ્ય, સત્તા પક્ષના ધારાસભ્ય આવો જવાબ આપે છે ત્યારે? આજનું જે મહામંથન છે અને જે રીતે આખી ચર્ચા જઈ રહી છે એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને ગુજરાતની પ્રજાની આંખ ખોલવા માટે પૂરતી છે. માની લો કે કોંગ્રેસની સરકાર હોત, પંચોલી સાહેબની જેમ હું પણ પ્રવક્તા હત અને શૈલેષભાઈ જેમ અમારા કોઈ કાર્યકર આ વાત કરત, તો હું આપના માધ્યમ ઉપર એમને ખાતરી આપત કે આપનો પ્રશ્ન જોવા 2 દિવસમાં હું સ્થળ ઉપર આવું છું, ત્યાં આપણે ઉકેલ કરશું, તમને હેરાન થવા નહીં દઈએ. અને હું ધારાસભ્ય નહીં કહત કે ભાઈ આ ભાષામાં વાત ન કરાય, તમારા કાર્યકર છે એ વાત ભૂલી જાઓ,
તમને મત આપ્યો છે કે નહીં એ વાત ભૂલી જાઓ. ગુજરાતનો પ્રજાજન છે, હેરાન થાય છે, માટે તમને કે છે. એટલે પ્રજાએ આ જોવાની જરૂર છે કે જે રીતે પંચોલી સાહેબ જે ચાલી રહ્યા છે, અવાજ ઉઠાવ્યો એટલે કહી દીધું તમે નવા કાર્યકર, રાષ્ટ્રને સમર્પિત નથી. એટલે રાષ્ટ્રને સમર્પિત લોકોએ કોઈ પ્રશ્ન પૂછવાનો નથી એવી પંચોલી સાહેબની વાતનો મેં અર્થ કાઢ્યો કે તમારે સ્પાઇનલેસ થઈને, બ્રેનલેસ થઈને કામ કરવાનું છે. પ્રજાને નુકસાન છે, પ્રજા હેરાન. પંચોલી સાહેબ ઉશ્કેરાવ નહીં, આપ બોલશો ત્યારે હું નહીં બોલું. પ્રજાને મુશ્કેલી છે. આ પ્રશ્ન એક બાજુ મૂકો, ધારાસભ્યોએ કેમ એને વાત કરી, શું કામ કરી, મુશ્કેલી તો છે ને. મેં કોઈ રાજકારણ નથી કર્યું, બિલકુલ રાજકારણ નથી કર્યું, મેં બિલકુલ રાજકારણ નથી કર્યું. પણ વાત એટલી જ છે કે રાષ્ટ્રને સમર્પિત એટલે સ્પાઇનલેસ અને બ્રેનલેસ માણસ. રાષ્ટ્રને સમર્પિત હોય એ પાકિસ્તાનની વાત કરે છે શૈલેષભાઈ. રાષ્ટ્રને સમર્પિત તમે નથી, નવા આવ્યા છો. સંજયભાઈ, આ આપનો કાર્યકર છે, હું તો એ ગુજરાતનો નાગરિક છે અને એનું સન્માન હણાણું ને એટલે હું વાત ઉપાડું છું. ઓકે 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 ગોહિલ સાહેબ, અહીંયા પ્રશ્ન મારે આપને કરવો છે, કારણ કે કોઈ પણ વ્યક્તિ હોય એ જ્યારે કોઈ પણ રજૂઆત કરે, અને આપણે છેલ્લા કેટલાય સમયથી એ વાત જોઈ છે કે અધિકારીઓ માથે ચડી જાય એવી વાતો આપણે સાંભળી છે. અહીંયા પણ હેમાંગભાઈએ જે વાત કરી કે અધિકારીઓ નથી સાંભળતા, એટલે એ વાત પણ ઘણી વખત પ્રકાશમાં આવતી હોય છે. તો અહીંયા ઢીલ ક્યાં રહી જાય છે? ઘણા બધા અનુભવો આપને થયા હશે, પણ મારો પ્રશ્ન જે છે કે જ્યારે કોઈ પણ કામ ન થતા હોય, અધિકારીઓ જો ન સાંભળતા હોય, તો ઢીલ ક્યાં રહી જાય છે? જો અધિકારી ન સાંભળવાનો તો પ્રશ્ન આવે જ નહીં. અધિકારી તો બંધાયેલો જ છે વાત સાંભળવા માટે. એટલે એ જે બાબત છે ને, એ બાબત થોડી વિચારણા જેવી છે કે ભાઈ અધિકારીઓ સાંભળતા નથી. અમારું આ તો પોલિટિકલી પર્સન છે, એ ઘણી વખત ફેશનમાં અને જવાબદારી ટાળવા માટે કામ ન થતા હોય તો રેસ્પોન્સિબિલિટી બીજા ઉપર નાખવા માટે બી કહેતા હોય. અને જો અધિકારી ન સાંભળતા હોય તો એ સરકાર માટે સારી વસ્તુ બિલકુલ નથી. એ અધિકારીની બદલી થઈ શકે, એ અધિકારીને પનિશમેન્ટ કરી શકાય અને એ અધિકારીની સામે ડિસિપ્લિનરી એક્શન બી લઈ શકાય જો અધિકારી સાંભળતા ન હોય તો. એટલે એવું તો નહીં ચાલે. અધિકારી એટલે શું? સરકારના નોકર છે. નોકર માલિકનું ન સાંભળે, ધારાસભ્યનું ન સાંભળે, પ્રજાનું ન સાંભળે તો કેવી રીતે ચાલે? એવું તો બની જ ન શકે કે ન સાંભળતા હોય. પણ એવું હોય કે જે વાતનો આપણે આગ્રહ કરતા હોય કામ થાય, રૂલ્સ પ્રમાણે થાય એવું જ ન હોય, એ કામ કરી શકાય એવું જ ન હોય. અથવા તો અધિકારીને ધારો કે કોઈ કામનું કહેવામાં એના માટે બજેટની જોગવાઈ ન હોય, અથવા એવા કામની વાત કરવામાં આવે કે જે શક્ય નથી અથવા તો એના અધિકાર ક્ષેત્રમાં નથી, તો આવા સંજોગોમાં પણ એવું બને. એટલે પ્રતિનિધિને એમ લાગે કે અધિકારી સાંભળતા નથી અને અધિકારીને એમ લાગે કે ભાઈ મારી મર્યાદામાં છે, પછી કેટલી વખત શું છે કામોની મંજૂરી માટે સરકારમાં મોકલ્યું, એના અધિકાર ક્ષેત્રમાં ન હોય તો એવા બી પ્રશ્નો વહીવટમાં થતા હોય છે. પણ એના માટે સંકલન સમિતિઓ હોય છે દરેક જિલ્લામાં, અને સ્ટેટમાં બી એની મોનિટરિંગ સિસ્ટમ છે. તાલુકાએ પ્રાંત અધિકારી, ડેપ્યુટી કલેક્ટર કક્ષાએ પણ એક્ટિવિટીની કાર્યવાહી છે, એમાં બી આ બધી વ્યવસ્થા છે. એમાં એ વાત કરી શકાય અને એ બાબતનો સુખેદ નિરાકરણ કરી શકાય છે. એટલે એવું નથી કે ભાઈ આવું થાય તો કેવી રીતે કરવું. પરંતુ બિહેવિયરનો જ્યાં સુધી સવાલ છે કે કોઈને બી જવાબ આપવાનો સવાલ છે, એટલા માટે તો ટ્રેન્ડ તમારી વ્યવસ્થા વ્યવસ્થિત હોવી જોઈએ, તમારા અંદર વિવેક હોવો જોઈએ અને તમે કોઈ પણ શાલીનતાથી જ જવાબ આપવો જોઈએ. એકબીજાને કાર્યકર્તા ધારાસભ્યો, મારો પ્રશ્ન એ છે કે આપે આખી જે વાત કરી એના પરથી આપને શું એવું લાગે છે કે ઘણી વખત કદાચ અમુક એવા અધિકારીઓ હોય કે જે કદાચ ના સાંભળતા હોય અથવા તો વ્યવસ્થિત એવું કામ ન કરતા હોય, અમુક ઉદ્ધતાઈભર્યું વર્તન કરતા, એમના કારણે જે એવા અધિકારીઓ છે કે જે ખરેખર ખૂબ સારું કામ કરે છે, એમની પણ જનતામાં છાપ ખરાબ થઈ રહી છે. શું આપને એવું લાગે છે કે એવું કદાચ એક બે વ્યક્તિના કારણે, એક બે અધિકારીઓના કારણે, જેના મામલાઓ સામે આવતા હોય તેના કારણે જે ખરેખર સારું કામ કરે છે એમને પણ અસર પહોંચે છે? જો સારું કામ કરે છે એને કોઈ અસર પહોંચતી નથી. જે સારું કામ કરે છે એ અધિકારીઓના વિરુદ્ધમાં નથી તો કોઈ પ્રજાના પ્રતિનિધિઓ ક્યારે એવું કહેતા કે આ માણસ અમારી વાત સાંભળતો નથી. હા, એવું કહેશે કે ભાઈ આ મેં કામ બતાવ્યું થયું નહીં, પણ એનો સંતોષકારક જવાબ સારો અધિકારી છે તે એને આપશે, સમજાવશે.
હું મારા જીવનનું કહું તો એક ધારાસભ્ય મારી જોડે વાત કરતા હતા, 12-15 મિનિટ સુધી એમણે વાત કરી, મેં એમને સમજાવવાનો પ્રયત્ન કર્યો, પછી એમણે કીધું કે હું ફલાણો ભાઈ બોલું છું. મેં કહ્યું જો માનનીય એમએલએ સાહેબ, આપનું નામ મારામાં લખેલું છે, હું 12 મિનિટથી આપની જોડે વાત કરી રહ્યો છું, આ 13મી મિનિટ થઈ છે, એટલે આપની વાતને હું બહુ સારી રીતે સમજુ છું અને સારી રીતે જે યોગ્ય બાબત છે જ હું આપને કહું છું ને સાચી હકીકત આ છે, એટલે હું આપને આ પ્રયત્ન કરું. એટલે આપે એવું માનવાની જરૂર નથી કે આપનું નામ મારા મોબાઈલમાં ન હોય. હું આ વિસ્તારમાં નોકરી કરું છું ને આપ મારા વિસ્તારના ધારાસભ્ય છો, તો તમારું નામ જો ફોન મારી જોડે હોય જ ન હોય તો મારી કમી છે. એટલે એવું નથી, ઘણી વખત છે આપણે કોઈ પણ અધિકારી વાત ન માને તો આપણે બીજી રીતે વાત બનાવવાનો પ્રયત્ન કરીએ તો એ શક્ય નથી બનતો હોય. બાકી મારી લાઈફમાં તો મને તો કોંગ્રેસના અને બીજેપી વાળા બે જણા કીધું છે કે ભાઈ ગોહિલ જે કરશે એમને મંજૂર છે. ઇલેક્શનમાં બી એક વખત ઓબ્ઝર્વરે કહ્યું કે ભાઈ આ રીતની બાબત છે તો તમે બધા પાર્ટી વાળા બધા કેમ ટાઈમસર આવ્યા નહીં, તો એ લોકોએ કહી દીધું કે આ ગોહિલ સાહેબને અમને પૂરો ભરોસો છે, અમે બધા જેટલા પણ કેન્ડિડેટ લડે છે એમને બધાને વિશ્વાસ છે કે જે કરશે બરાબર જ કરશે, એ કોઈ ભેદભાવ રાખશે નહીં, કોઈ પક્ષપાત કરશે નહીં, કોઈ ખોટું કરશે. તમારું બિહેવિયર કેવું છે અધિકારી એના ઉપર છે. જે એક અધિકારીનું થોડું બી બિહેવિયર સારું છે એને પ્રજા હંમેશા સારી રીતે રાખે છે, સારી રીતે વર્તે છે અને અધિકારીને પણ જીવનમાં સંતોષ થાય છે એનાથી કામથી. બિલકુલ. પરંતુ જો થોડા ઘણું, હું એવું નથી કહેતો કે બધા અધિકારીઓ સારા છે ને બધું સારું થાય, પણ જો મેં પહેલા જ કીધું કે અધિકારી એ તો પ્રજાનો અને સરકારનો નોકર છે, જો એ યોગ્ય રીતે વર્તો ન તો કાઢી મૂકો નોકરીમાંથી એને ભાઈ, ત્યાં સુધી પાવર છે તમારી જોડે. શિસ્ત અને ડિસિપ્લિનના નિયમો બનેલા છે, તમે એને ઠપકો આપી શકો, એને એ કરી શકો, પગલાં લઈ શકો, એના ઇન્ક્રીમેન્ટ અટકાવી અને આર્થિક નુકસાન કરી શકો. એટલે અધિકારીઓના ઉપર તો તમે કડકાઈથી કામ કરો, એટલે નહીં કરવાનું એવો પ્રશ્ન આવતો નથી. ઓકે શૈલેષભાઈ, પ્રશ્ન હવે આપને, કારણ કે આપે પહેલા પણ રજૂઆત કરી, આપે એ વાત જણાવી, આપને શું જવાબ મળી એ પણ આપે વાત જણાવી. આપની પાસેથી મારે એ પણ હવે છેલ્લા પ્રશ્ન આપને એટલા માટે કરું છું કારણ કે અનેક વખત રજૂઆતો કરવા છતાં પણ થાકી જાવ અને છેલ્લા જવાબ ન મળે એટલે એ અપેક્ષાઓ પણ હોય, પરંતુ અપેક્ષા ઉપર પાણી ફરી વળે. એટલે હવે આપની શું રજૂઆત આપણે ધારાસભ્ય છે તેમની પાસેથી, કારણ કે રોડ રસ્તાની આપ માંગ કરી રહ્યા છો, એ દ્રશ્યો પણ આપણે અમને બતાવ્યા કે શું પરિસ્થિતિ છે, શું માંગ છે છેલ્લા? અમારી માંગ એટલી છે કે વહેલી તકે, ચોમાસું તો બેન રસ્તો થાય લાગતો તો નથી, પણ આ વરસાદ પતે તરત જ ચાલુ થાય તો લોકોની માંગ સ્વીકારાય. કારણ કે આ વસ્તુ એવો છે કે ખેડૂતોથી માંડી એ લોકો આ છેવાડાના ગામડાઓ છે જે માત્ર તાલુકાના છેવાડાના ગામડાઓ કે એ પૂછાય જાય કહેવાય, છેલ્લામાં છેલ્લા પૂછાય જાય કે એ લોકો કઈ રીતે આવે, એ આવવા માટે અવર જવા એક જ રસ્તો છે. એટલે વહેલી તકે બને એવી અમારી આશા છે અને વહેલી તકે એમની જવાબદારી છે ધારાસભ્યશ્રીની કે વહેલું કામ પતાવે અને કંપનીના કારણે જ તૂટેલી છે તો એમને પણ જવાબદારી કરી એમને પ્રેશર કરી ભાઈ તમારી જવાબદારી તો તમારે આટલા 1 કિલોમીટરના અંતર તો કરી શકે ના કરી શકીએ. ઓવરલોડ વસ્તુ સામાન લાવીને પૂરણ કરેલું છે એ કંપનીની અંદર માટીનું પૂરણ, તો એમને લીધે તૂટેલો રસ્તો, તો એ લોકો ધારાસભ્ય તકે જવાબદારી તો છે જ નહીં એમની. ઓકે, બિલકુલ શૈલેષભાઈ. સંજીવભાઈ, હવે પ્રશ્ન આપને, કારણ કે એક માંગ, એક વાત અહીંયા કરી છે શૈલેષભાઈએ, એક કાર્યકર્તા તરીકે કરી છે, પરંતુ શું આપ એ ધારાસભ્યોને જઈને સવાલ કરશો કે જો એ કાર્યકર્તા અમારી સાથે આ ડિબેટમાં બેઠા હતા અને એમને આ પ્રશ્નો હતા અને એમણે આ વાત કરી છે કે આ રોડ નથી બનતો, તો તમે ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા તરીકે, એક પ્રવક્તા તરીકે તમે એમને જઈને પૂછશો કે આવી એમણે વાત કરી છે, તમને એવું લાગે છે કે કદાચ આપણે ધારાસભ્યોનો પક્ષ પણ સાંભળી લેવો જોઈએ અને કદાચ એમનો પક્ષ આપણે સાંભળી પણ લઈશું, પણ શું તમે એ પ્રશ્ન કરશો એમને જ્યારે પણ તમે મળશો ને અત્યારે આ મુદ્દા પછી પણ તમે કરશો જેમ હેમાંગભાઈએ વાત કરી એમ? બેન, આ ડિબેટ ચાલી રહી છે ને, કદાચ ધારાસભ્યશ્રી જોઈ રહ્યા હશે અને એ નહીં જોતા હોય ને તો માતરના જે કાર્યકરો છે એ પણ જોતા હશે. એટલે ધારાસભ્ય સુધી વાત પહોંચવાની જ છે. હું મારો પણ પ્રયત્ન કરીશ મીડિયા વિભાગ દ્વારા કે એક શૈલેષભાઈ પરમાર નામના કાર્યકરની આ રજૂઆત છે, એટલે એ શૈલેષભાઈના આખા જન્માક્ષર પણ મને કહેશે, પરંતુ ધારાસભ્યશ્રીએ શૈલેષભાઈના કહેતા પહેલા કહ્યું છે કે ભાઈ સરકારશ્રીમાં મેં રજૂઆત કરી છે અને સરકારશ્રીમાંથી મંજૂર થયે આ કાર્ય થશે. આ ધારાસભ્યશ્રીનું પણ કહેવું છે. એમણે ક્યારેય એવી વાત નથી કરી કે ભાઈ આ રોડ નહીં બને કે તે તું કહ્યું છે તો તું શું કરવા માટે આવું કહે છે, એવી વાત ક્યારેય નથી કરી. એક વસ્તુ આમાં એવી આપણને જણાઈ આવે છે કે શૈલેષભાઈ વારંવાર આ બાબતે ચર્ચા કરી રહ્યા હશે, ધારાસભ્ય એમના પ્રયત્ન કરી રહ્યા હશે અને એમાં કામ નથી થયું એ પણ હકીકત છે. પરંતુ હું પણ મારા બનતા પ્રયત્નો મીડિયા વિભાગ દ્વારા કરીશ કે ધારાસભ્યશ્રી આ શૈલેષ પરમાર દ્વારા રજૂઆત છે, આપણે પણ આ બાબતે ધ્યાન દોરવું જોઈએ. અને એ સ્પષ્ટ છે
કે કદાચ એ મને પણ ફોન કરશે જ આ ડિબેટ પતશે એટલે. ઓકે ઠીક છે. હિમાંગભાઈ, પ્રશ્ન છે આપને, કારણ કે આખી આ પરિસ્થિતિ અને આખી આ ચર્ચા કરી આપણે, પણ અહીંયા બીજો એ પ્રશ્ન છે કે કાર્યકર્તા જયારે એમને સવાલ કરતા હોય અને આપે ઘણું બધું જણાવ્યું કે આપ જો કદાચ હોત તો આપ શું જવાબ આપત, એ બધું જણાવ્યું. શું આપને એવું લાગે છે કે એક કાર્યકર્તાનું નથી સાંભળવામાં આવતું, એ રજૂઆત કરીને થાકી જાય તો વિપક્ષનું સાંભળવામાં આવશે? શું એટલી ખાતરી સાથે આપ કહી શકો છો? સંજીવભાઈને હું કહું કે શૈલેષભાઈની રજૂઆતમાં એક બહુ ગંભીર મુદ્દો, ગોયલ સાહેબ બહુ ગંભીર મુદ્દો ઉભો કર્યો છે. એમણે એમ કીધું કે ત્યાં કોઈ કંપની છે અને એના ઓવરલોડ ટ્રક ને લીધે આ રસ્તો તૂટે છે. આરટીઓ શું કરે છે, ટ્રાફિક પોલીસ શું કરે છે, બીજા ખાતાઓ શું કરે છે, આ પણ એક, અને ધારાસભ્ય જાણે છે. એણે પણ કીધું કે કંપની ત્યાં આવી છે ને એના ઓવરલોડ ટ્રકો આ રસ્તો તોડે છે. તો ગુજરાતમાં સાંઢ બનીને અધિકારીઓ, કંપનીઓ, ઇન્ડસ્ટ્રીઓ ચાલતી રહે તો આ સરકારને મારે શું નામ દેવું? આટલું જો ધારાસભ્ય જાણે છે તો ઓવરલોડ ટ્રક બંધ કેમ નથી કરાવ્યા? આ બહુ મોટી વાત છે. અને હવે આપના પ્રશ્નનો જવાબ, આ બાબત સંજીવભાઈ ગંભીર છે. ત્યાં તમારે પ્રવક્તા તરીકે, નેતા તરીકે બીજેપીના આ વાત કરવી જોઈએ અને એ કંપનીના ઓવરલોડ ટ્રકને પકડીને દંડ ફટકારવો જોઈએ, ટ્રકો સીઝ કરવા જોઈએ. તમે મને સલાહ ના આપશો નહીં હેમાંગભાઈ, હું તમને અહીંયા કહું છું કે હું આપીશ. વિનંતી છે તમને શું કરવું? હું ગુજરાતનો નાગરિક છું સંજીવભાઈ, અકળાવ નહીં. ગુજરાતનો એક જાગૃત નાગરિક છું. પાર્ટી ભૂલી જાઓ. આ તમારો કાર્યકર બોલ્યો છે કે ઓવરલોડ ટ્રકને લીધે રસ્તા તૂટે છે, તમારો ધારાસભ્ય બોલ્યો છે. ઠીક છે. જો બીજા કોઈનો ઓવરલોડ ટ્રક કે વાહન હોય તો આરટીઓ પૂરી દે છે, તો આ કંપનીના ટ્રક કેમ પકડતા નથી? ચર્ચા પૂરી કરવી પડે છે અપેક્ષા સાથે કે જે રજૂઆત છે, જે કામગીરીની માંગ કરવામાં આવી છે એ કામગીરી થાય, એ અપેક્ષા સાથે આ ચર્ચા આપણે સમાપ્ત કરી છે. આપ તમામ અમારી સાથે આ ચર્ચામાં જોડાયા, તમામનો ધન્યવાદ. અને હવે એ પણ જોવું રહેશે કે જયારે એક કાર્યકર્તા રજૂઆત કરે છે અને એક ધારાસભ્યનો જે ગુસ્સો ફૂટે છે, હવે ધારાસભ્ય કેટલા સમયમાં એ કામગીરી કરાવશે? શું માત્ર એક જ જવાબ કે થઈ જશે, અથવા તો રજૂઆત કરી છે, અથવા તો એનાથી પણ કંઈક આગળ વધશે અને એ કાગળની બહાર જઈને ખરેખર એ કામગીરી આપણને વાસ્તવિકમાં દેખાશે? એ પણ હવે જોવું રહેશે. મહામંથનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે.